નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચકલી સર્કલ પાસે આવેલા યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડની ઓફિસમાં આગ, કર્મચારીઓના જીવ પડીકે બંધાયા। એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા કર્મચારીઓના જીવ પડીકે બંધાયા। વળી વાડી ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો। વડોદરા શહેરના ચકલી સર્કલ પાસે આવેલ લેન્ડમાર્ક બિલ્ડિંગમાં આવેલી યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડની ઓફિસમાં આગ લાગતા અફડાતફડી મચી। ધુમાડાના ગોટેગોટા નીકળતા ઓફિસમાં હાજર કર્મચારીઓના જીવ પણ પડીકે બંધાયા। જોકે 2 થી વધુ પાણીના ટેન્કર સાથે પહોંચેલી વાડી ફાયર સ્ટેશનની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો। વડોદરા શહેરના ચકલી સર્કલ નજીક આવેલી યુટીઆઈની ઓફિસમાં આજે આગ લાગવાની ઘટના બની। એકાએક ઓફિસમાં લાગેલી એસીમાં શોર્ટ સર્કિટ બાદ ધુમાડા નીકળતા કર્મચારીઓમાં ભયનો માહોલ નીકળતા જોવા મળ્યો હતો। ને બનાવ અંગેની જાણ હાયર સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમને કરવામાં આવતા વડીવાડી ફાયર સ્ટેશનના જવાનો સ્થળ ઉપર આવી પહોંચ્યા। જોકે ઓફિસમાં એન્ટ્રી કરવા માટેની કોઈ પરિસ્થિતિ ન હોવાથી ગ્લાસ બ્રોકન કરીને જવાનોએ અંદર એન્ટ્રી લઈને આગ ઉપર કાબુ મેળવ્યો। વડીવાડી સ્ટેશનના ફાયર કર્મચારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે લેન્ડમાર્ક બિલ્ડિંગમાં આગ લાગી હતી। વડીવાડી ફાયર સ્ટેશનમાં કોલ મળ્યો, જેથી કરીને અમે થર્ડ ફ્લોર પર પહોંચ્યા હતા અને દૂરથી ચકલી સર્કલ પાસેથી જ અમને લાગતું હતું કે આગ મોટી છે, કારણ કે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા અને ઘટના સ્થળે પહોંચીને જોયું તો અંદર એન્ટ્રી લેવાય તેવી પોઝિશન ન હતી, જેથી અમે ગ્લાસ બ્રોકન કરીને અંદર પહોંચીને આગ ઓલવી હતી। કોઈ જાનહાનિ થઈ ન હતી। ઓફિસમાં જે લોકો કામ કરે છે તેમનું એવું કહેવું છે કે એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી તેમ જણાવ્યું।